પૈસાની કિંમત. એક શેઠને ત્યાં લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટેની ખોટ પુરાવાથી એ શેઠ દીકરાનું ખૂબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરિયાતો પૂરી કરતા. શેઠાણી ખૂબ ખુશ હતા. જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરતો. શેઠે વિચાર્યું કે દીકરાને રૂપિયાનું મૂલ્ય તો સમજાવવું પડશે, નહીતર ભવિષ્યમાં છોકરો બધી જ સંપત્તિ જેમ તેમ કરીને ખતમ કરી દેશે. એક દિવસ શેઠે દીકરાને પોતાની પાસે બેસાડી કહ્યું, બેટા, હું જે કંઈ કમાયો છું એ બધી સંપત્તિ તારી જ છે અને મારે એ તને સોંપવાની જ છે. પરંતુ મારી પણ એક શરત છે. આ માટે તારે લાયક બનવું પડશે. મહેનતથી એક રૂપિયો કમાઈને લાવ, પછી મારી સંપત્તિ બધી હું તને આપી દઈશ. ન કે પછી બધી સંપત્તિ સદકાર્યોમાં કોઈ સંસ્થાને દાનમાં આપી દઈશ. બીજા દિવસે છોકરો એક રૂપિયાનો સિક્કો લઈને તેના પિતાના હાથમાં મૂક્યો અને કહ્યું, લો બાપા, આ મારો કમાયેલો રૂપિયો. શેઠે રૂપિયો લીધો, હાથમાં લઈને જોયો અને બારીમાંથી બહાર ફેંકી દીધો અને કહ્યું, મને ખબર છે કે આ રૂપિયો તું તારી મમ્મી પાસેથી લાવ્યો છે. મારે તો તારો કમાયેલો રૂપિયો જોઈએ છે. એ શેઠે રૂપિયો બારીની બહાર ફેંક્યો. એવી રીતે 2-3 દિવસ સતત આવું ચાલતું રહ્યું. એક દિવસ છોકરો એની બેન પાસેથી રૂપિયો લાવે છે. એક દિવસ એના મિત્ર પાસેથી લાવે છે. આવી રીતે અલગ અલગ જગ્યાએથી રૂપિયો લાવે અને શેઠના હાથમાં આપે અને શેઠ રૂપિયો લઈ અને બારીની બહાર ફેંકી દીધા. દરરોજ આવું થવા લાગ્યું. છોકરાને લાગ્યું કે જ્યાં સુધી હું મારી મહેનતથી રૂપિયો નહીં લઉં ત્યાં સુધી પિતાજી મારો પીછો છોડવાના નથી. એટલે એને છઠ્ઠા સાતમા દિવસે વહેલો સવારે જાગીને તૈયાર થઈને રૂપિયો શોધવા નીકળી જાય છે. એટલે આખો દિવસ કામ માટે ફરે છે અને એક હોટલવાળાને ત્યાં તેને કામ મળે છે. આખો દિવસ તે હોટલમાં કામ કરે છે અને સાંજે હોટલનો માલિક તેને એક રૂપિયો આપે છે. એ છોકરો રાજી થઈને રૂપિયો લઈને ઘરે આવે છે. હરખાતા હરખાતા એક રૂપિયાનો સિક્કો શેઠના હાથમાં મૂકે છે. શેઠ તો રોજની જેમ સિક્કો એ ફેરથી બારીની બહાર ફેંકી દે છે. છોકરો તો લાલ પીળો થઈ ગયો. બારીમાંથી બહાર ફેંકી દીધો. એ બહાર જઈને સિક્કો લઈને આવ્યો અને ગુસ્સા સાથે એને શેઠને કહ્યું, આ રૂપિયો મારી જાત મહેનતનો છે. રૂપિયો કમાવા માટે મેં કેવી તકલીફ પડી છે. તમને શું ખબર પડે? તમે તો સહજતાથી રૂપિયો ફેંકી દીધો, પણ આ રૂપિયો કમાવા માટે મેં આખો દિવસ પરસેવો પાડ્યો છે. પિતાએ દીકરાના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટા, તારો કમાયેલો એક રૂપિયો મેં બહાર ફેંકી દીધો તો તને કેટલું દુઃખ થયું? પણ તે મારી કાળી મજૂરીની કમાણી રોજ બહાર ફેંકી દે છે તો મને કેટલું દુઃખ થતું હશે? છોકરાએ પિતાની વાત હૃદય સોસરવી ઉતરી ગઈ. મિત્રો, પિતાજી પાસે સંપત્તિ હોય એની કમાયેલી શેખની કમાયેલી સંપત્તિ જરૂરિયાત વગરની દિવસના ઉજાગરા કરી કરેલી પિતાજીની સંપત્તિ આપણને વાપરવાનો કોઈ અધિકાર નથી. આપણે પૈસાને જરૂરિયાત પ્રમાણે વાપરીએ, પાણીની જેમ ન વાપરવી જોઈએ.